સરસાણા એસી ડોમ ખાતે મંડપ, લાઇટિંગ અને ડેકોરેશનનું પ્રદર્શન. 200 જેટલા સ્ટોલમાં ગુજરાતભરના ઇવેન્ટ, મંડપ અને ડેકોરેશન ક્ષેત્રના વેપારીઓ જોડાયા. સુરતના સરસાણા સ્થિત એસી ડોમ ખાતે મંડપ હાયર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાત દ્વારા 32મી એન્યુઅલ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં મંડપ, ઇવેન્ટ, લાઇટિંગ, ડેકોરેશન સહિત વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો. એસોસિએશનના ચેરમેન મુકેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રદર્શનમાં આશરે 200 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. તેમાં સમગ્ર ગુજરાતમાંથી ઇવેન્ટ, મંડપ, લાઇટિંગ અને ડેકોરેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આવ્યા છે. અહીં મુલાકાતીઓને નવી ડિઝાઇન, પ્રોડક્ટ્સ અને ઇવેન્ટ ડેકોરેશનના નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. હેલો એવરીવન, થેન્ક યુ સો મચ પહેલાં પ્રેસ કોન્ફરન્સ માટે કે તમે અહીંયા આવ્યા છો. આપણને ધ ડેકોર મીટનું જે એક્ઝિબિશન છે એમાં જે મને પ્લેટફોર્મ મળ્યું છે, મનોરંજન ઇવેન્ટ, મારી કંપનીનું નામ છે, મારું નામ મુકેશ બ્રહ્મભટ્ટ છે. અહીંયા અમે અલગ અલગ ટાઈપની બધી પ્રોડક્ટ બધી અમે આપીએ છીએ, જાણે કે વિન્ટેજ ગાડી, લિમોઝિન ગાડી, ડીજે બારાત ઓન વ્હીલ, જે ભારતમાં કોન્સેપ્ટ અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. બીજા અમે ગ્રૂમ બ્રાઇડ એન્ટ્રી, બ્રાઇડના અલગ અલગ કોન્સેપ્ટ, ગ્રૂમના અલગ અલગ કોન્સેપ્ટ, ફાયર વર્ક્સ એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ. તમે જોઈ રહ્યા છો તો આજે રશિયન આર્ટિસ્ટ છે જે અમે બહારથી બોલાવીને સ્પેશિયલ અહીંયા અમે એન્ટરટેનમેન્ટ માટે રાખીએ છીએ કે લોકો જોઈ શકે અને અહીંયા જે વિઝિટર આવ્યા છે એમને નવા નવા કોન્સેપ્ટ અમે આપી શકીએ. અને થેન્ક યુ સો મચ આપણે ડેકોર મીટને જે મને આ પ્લેટફોર્મ આપ્યું છે, અને મેનેજમેન્ટ રિકિનભાઈ સાથી જેમને બી જોરદાર મેનેજમેન્ટ કર્યું છે. થેન્ક યુ સો મચ. અને આવી રીતે અમને પ્લેટફોર્મ મળતા રહે અને અમે આવી રીતે આગળ કામ કરતા રહીએ. મંટુભાઈ, આપ કેટલા વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છો એ વિશે પણ અમને કહો. હું 2011થી આ વ્યવસાયમાં સંકળાયેલો છું. અને 2011થી 2026માં તમારા આ ફિલ્ડમાં તમે શું ચેન્જીસો જોયા? ઘણા બધા ચેન્જીસો આવ્યા છે. જ્યારે 2011માં તો એટલું બધું ટ્રેન્ડ નહીં હતો, પણ જ્યારથી આપણે એક્ઝિબિશન આ તે બધું થયું છે એમાં નવા નવા ટ્રેન્ડ બધા આવવા લાગ્યા છે, નવા નવા કોન્સેપ્ટ. આજે તમે આટલા બધા જે સ્ટોલ અહીંયા જોવો છો તો બધામાં અલગ અલગ ટાઈપની બધી અલગ અલગ વેરાયટીઓ છે, જે બધાને નવા કોન્સેપ્ટ એક જ જગ્યાથી બધાને મળે છે. એક સાથે 5 થી 10 ઓર્ડર આપને હોય તો એને આપ કેવી રીતે પૂરા કરો છો? હું પર ડે 25 ઇવેન્ટ મેં મિનિમમ કરી છે અને મારી ટીમ બહુ મોટી છે. મારો 40 જણનો સ્ટાફ છે. મારી સાથે મારા જગદીશ, વિક્રમ, યશ, અમારું જે ગ્રુપ છે અમે 10 થી 12 જણ અમે મેનેજમેન્ટ હોય છે, મેં આખું હેન્ડલિંગ કરી રહીએ છીએ. અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગો છો? સુરતજનોને મેસેજ તો એવો છે કે તમે આવી રીતે બધા એક્ઝિબિશનમાં તમે આવતા રહો, તમને નવા નવા કોન્સેપ્ટ અને આ બધું તમને મળતું રહે. બધું કેવું હોય છે કે તમે આ બધા કોન્સેપ્ટ જોવા માટે તમારે દિલ્હી, બેંગ્લોર, ચાઇના કે બધી જગ્યાઓ તમારે જવું પડતું હોય છે, પણ આ પ્લેટફોર્મ એવું છે ને કે તમને એક જ જગ્યા પરથી બધી વસ્તુ તમને મળી જાય છે. થેન્ક યુ સો મચ. નમસ્તે, મારું નામ ડેનિશ ઠક્કર છે અને આપણે અત્યારે સરસાણા ડોમમાં જે લાઇટિંગનું એક્ઝિબિશન છે મંડપનું, એમાં આપણો સ્ટોલ નંબર 138 છે. આપણી પાસે દરેક જાતના પાર્ટી પ્લોટ, ઇવેન્ટને લગતી પ્રોડક્ટો મળશે, જેની રેન્જ અમારી પાસે કમ્પ્લીટ મળી જશે. નરેશભાઈ, આપણે કેટલા વર્ષોથી આ લાઇટિંગના કામમાં આપણે આની અંદર આ ફિલ્ડમાં છીએ? હું તો લગભગ સમજો 15 વર્ષથી છું, પણ મારા ફાધરનો આ બિઝનેસ 40 વર્ષથી છે. 40 વર્ષો પહેલાં લાઇટિંગની જે પરિસ્થિતિ હતી અને અત્યારે એ બેમાં આપણે શું તફાવત દેખાઈ રહ્યો? ઘણો બધો ફરક છે. ત્યારે બધું હેલોજન, ત્યાર પછી મેટેલાઇટનું વર્ઝન આવ્યું, અત્યારે એલઈડીનું વર્ઝન આવી ગયું છે. અને કામની પદ્ધતિ પણ ઘણી બધી ડેકોરમાં, ઇન્ટિરિયરમાં અને ઇવેન્ટમાં બદલાઈ ગઈ છે. નરેશભાઈ, આપણે અત્યારે ખાસ સુરતના લોકો માટે શું વિશેષ અહીંયા આગળ આ લાઇટિંગ આપણે લઈને આવ્યા છે? સુરતમાં અત્યારે જે હાલમાં ટ્રેન્ડ છે છેલ્લા 1 વર્ષથી, એ બધી આ પ્રોપ્સ તમને જે દેખાય છે, આ બધા પ્રોપ્સ બહુ ચાલે છે હમણાં. હા, અત્યારે સિરીઝને એની કરતાં લગભગ લોકો આ થોડી આર્ટિકલ્સમાં વધારે ઉતરી ગયા છે, જેમાં લોકોને સોબર આઇટમો વધારે પસંદ કરે છે. કેવી રીતે આપણે આ લોકો સુધી પહોંચી શકીએ છીએ આ નવી પ્રોડક્ટો લઈને? આપણું જે ઇન્સ્ટાગ્રામ પર છે, વાઇબ્રન્ટ ઇલેક્ટ્રિકલ્સ કરીને આપણું એકાઉન્ટ છે, કતારગામમાં આપણી શોપ છે. વિઝિટ બી કરો, ઓનલાઈન બી તમે જોઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ પર આપણું વાઇબ્રન્ટ ઇલેક્ટ્રિકલ્સ કરીને એક પેજ પણ છે, એની પર પણ તમને જોવા મળી જશે. હવે ખાસ કરીને ગણપતિ અને નવરાત્ર આવી રહ્યા છે, સુરત શહેરના શોખીન તહેવારો છે, શું વિશેષ અહીંયા લોકો માટે લઈને આવ્યા છે?
આપણને દરેક વસ્તુ એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં તમને મળી જશે. મંડપ માટે તમારે રોપ લાઇટથી લઈને સિરીઝથી લઈને ફ્રેમ, ફિલામેન્ટ લેમ્પ, તમને જે પણ ઇન્ટિરિયર ડેકોર કે મંડપમાં લાગતી તમામ આઇટમો આપણને મળી જશે.